હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે આગળના લેક્ચર જે છે એમાં પ્રાણી સૃષ્ટિ વિશેની સામાન્ય માહિતી જે છે અભ્યાસ કરેલો હતો. એના પછી આજના સેકન્ડ લેક્ચર જે છે એમાં અભ્યાસ કરવાના છે પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણ માટેનો આધાર, ધ બેઝિસ ઓફ ક્લાસિફિકેશન. બરાબર, આગળના લેક્ચરમાં ટૂંકમાં ખાલી પોઈન્ટ આપણે લખી અને વાત કરેલી હતી કે વર્ગીકરણ કરવા માટે મુખ્ય કયા કયા જે છે આધારની જરૂર પડે. તો એ આધાર અને એના ઉદાહરણ જે છે એના વિશે આપણે આજે અભ્યાસ કરવાના છે. બરાબર, તો મુખ્ય જે છે ઉદાહરણ જે છે એમાં આપણે મેઇન કયા કયા મુદ્દાઓ છે અને મુદ્દા જે છે એના આધારે કયા કયા જે છે એના એક્ઝામ્પલ આવે છે એ ફટાફટ જોઈ લઈએ. બરાબર, તો સૌથી પહેલું ટોપિક જે છે એનું નામ થશે વર્ગીકરણનો આધાર. એટલે કે પ્રાણી સૃષ્ટિ જે છે એનું વર્ગીકરણ આપણે શેના બેઝ ઉપર કરીએ છીએ. એમાં સૌથી પહેલો આધાર જે છે બરાબર એ થશે શરીર આયોજનના સ્તરો. શરીર આયોજનના સ્તરો મતલબ કે પ્રાણીઓનું શરીર જે છે બરાબર એ કેવા પ્રકારનું બનેલું છે એના આધારે. બરાબર, શરીરનું આયોજન જે છે એ કેવા પ્રકારનું છે તો આપણે પ્રકાર આગળ લખાવેલા છે, ટૂંકમાં આપણે ઉદાહરણ લખવાનું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ જે છે એના યાદ રાખવાના છે. તો શરીર આયોજન જે છે એમાં સૌથી પહેલો આવશે કોષી સ્તરીય આયોજન. કોષ સ્તરીય આયોજન. કોષ સ્તરીય આયોજન મતલબ કે જે પ્રાણીઓના શરીર જે છે એમાં માત્ર કોષો આવેલા છે, કોષો ભેગા મળી અને પેશીનું નિર્માણ થતું નથી. બરાબર, શરીર માત્ર કોષો ધરાવે છે, કોષો ધરાવે છે, પેશી હોતી નથી. બરાબર, આવા પ્રકારનું જે છે આયોજન હોય તેને કહેવાય કોષ સ્તરીય આયોજન. શેમાં આવું જોવા મળે તો ખાસ કરીને એક્ઝામ્પલ જે છે એમાં આવશે ખાસ બધી વાદળીઓ. વાદળીઓ મતલબ કયો સમુદાય? સૌથી પહેલો સછિદ્ર સમુદાય. સછિદ્ર સમુદાય જે છે એના જે સજીવો છે માત્ર ને માત્ર કોષો જે છે ભેગા મળી અને શરીરનું નિર્માણ કરે. બરાબર, કોષોમાંથી પેશી જે છે એનું નિર્માણ થતું નથી. સૌથી પહેલો સ્થળ કક્ષાનો સમુદાય દરિયાઈ જીવ છે. બરાબર, એમાં માત્ર કોષ સ્તરીય આયોજન જે છે જોવા મળે. એના પછી બીજો ભાગ જે છે એ આવશે પેશી સ્તરીય આયોજન. પેશી સ્તરીય આયોજન એનાથી એક સ્ટેપ આગળ પેશી સ્તરીય આયોજન. બરાબર, જેમાં કોષો ભેગા મળી અને પેશી જે છે એનું નિર્માણ થાય છે. બરાબર, મતલબ કે આમાં સમાન કાર્ય ધરાવતા કોષો, સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળી પેશીનું નિર્માણ કરે છે. પેશીનું નિર્માણ કરે છે. પેશીઓ આવેલી હોય આમાં સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળી અને પેશી બનાવશે. બરાબર, પણ પેશી જે છે એમાંથી અંગનું નિર્માણ થતું નથી. એટલે અંગનું નિર્માણ થતું નથી. આમાં અંગો જે છે નથી હોતા, માત્ર શું હોય? પેશી. એટલે આવા પ્રકારના આયોજન જે છે ને કહેવાય પેશી સ્તરીય આયોજન. એનું એક્ઝામ્પલ તો ઉદાહરણ તરીકે એમાં સછિદ્ર પછીનો જે છે સમુદાય. બરાબર, એ આવશે ઉદાહરણ તરીકે કોષ્ઠાંત્રી અને ટીનોફોરા. બરાબર, કોષ્ઠાંત્રી અને ટીનોફોરા સમુદાયના પ્રાણીઓ. બરાબર, બીજો અને ત્રીજો જે સમુદાય જે છે કોષ્ઠાંત્રી અને ટીનોફોરા જે છે એમાં આવા પ્રકારનું પેશી સ્તરીય આયોજન જોવા મળે. બે થઈ ગયા. એના પછી નેક્સ્ટ આગળ પેશી જે છે એમાંથી આગળ નિર્માણ થતો ભાગ એટલે આવશે અંગ સ્તરીય આયોજન. અંગ સ્તરીય આયોજન મતલબ કે જેમાં સમાન કાર્ય ધરાવતી પેશીઓ ભેગી મળી અને અંગો જે છે એનું નિર્માણ કરે. બરાબર, મતલબ કે શું હશે? પેશીઓ ભેગી મળીને અંગોનું નિર્માણ કરે છે. અંગોનું નિર્માણ કરે છે. અંગો આમાં બની જશે પણ અંગમાંથી અંગતંત્ર નહીં બને. બરાબર, મતલબ અંગ પૂરતી જે છે એનું શરીર સીમિત હશે. બરાબર, ઉદાહરણ તરીકે ટીનોફોરા પછીના સમુદાય જે છે એમાં જોવા મળે. બરાબર, જેમ કે ઉદાહરણ તરીકે આવશે પૃથુકૃમિ અને બીજા ઉચ્ચ સમુદાય જે છે એના પ્રાણીઓ. પૃથુકૃમિ સમુદાય જે છે એના સજીવોમાં આવું અંગ સ્તરીય આયોજન જે છે જોવા મળે પણ એમાંથી અંગતંત્ર જે છે નિર્માણ થતું નથી. બરાબર, અને સૌથી જટિલ છેલ્લો પ્રકાર. બરાબર, છેલ્લો વિભાગ જે છે આવશે વિભાગ થશે સૌથી જટિલ, એને કહેવાય
અંગ તંત્ર સ્તરીય આયોજન. બરાબર, અંગો બધા ભેગા મળી અને એમાંથી ચોક્કસ અંગતંત્ર નિર્માણ કરે, જેમ કે પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર. બરાબર, જેમાં ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ જે છે એ લઈ શકાય. એટલે કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અંગો ભેગા મળીને અંગતંત્રોનું નિર્માણ કરે છે. બરાબર, એમાં ઉદાહરણ કયા આવશે? તો એક્ઝામ્પલ તરીકે બરાબર મુખ્ય પૃથુકૃમિ પછીના બધા પ્રાણીઓ, પૃથુકૃમિ જે છે પછીના બધા જે છે એમાં કયા કયા આવશે? તો દાખલા તરીકે પૃથુકૃમિ પછી હતું સૂત્રકૃમિ, નુપુરક, સૂત્રકૃમિ પછીનો ભાગ જે છે તો નુપુરક, એના પછી સંધિપાદ, શૂળત્વચી, મૃદુકાય અને છેલ્લું હતું મેરુદંડી. એટલે ટૂંકમાં કેવું હોય તો આપણે શું કહી શકીએ કે ટૂંકમાં ઇનડાયરેક્ટલી અર્થ થશે સૂત્રકૃમિથી માંડી અને મેરુદંડી જે છે સુધીના દરેક સમુદાય છે એમાં અંગતંત્ર સ્તરીય આયોજન જે છે એ લાગુ પડશે. બરાબર, જેમાં અંગતંત્ર સ્તરીય આયોજન મતલબ કે ઉચ્ચ કક્ષાનું જટિલ જે છે પ્રાણી છે, જેમાં અંગો બધા ભેગા મળી અને અંગતંત્ર જે છે એનું નિર્માણ કરતા હશે. એટલે ખાસ જે છે આ બધામાં મેઇન ઇમ્પોર્ટન્ટ ભાગ જે છે શું થશે? તો કે દરેક ભાગ જે છે એમાં કોષ સ્તરીય આયોજન, તો એમાં કોનું ઉદાહરણ આવશે? વાદળી એટલે સછિદ્ર. બરાબર, પેશી સ્તરીય આયોજન જે છે એમાં જોવા મળશે કોષ્ઠાંતરી અને ટીનોફોરા. અંગ સ્તરીય આયોજન જે છે જોવા મળશે પૃથુકૃમિમાં. અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળશે સૂત્રકૃમિથી માંડી અને મેરુદંડી, મતલબ કે આગળના બધા પ્રકારના જે છે પ્રાણીઓ. બરાબર, એમાં અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે. આ થઈ ગયો સૌથી પહેલો જે છે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કરવા માટેનો આધાર. બરાબર, કોષીય, પેશીય, અંગ અને અંગતંત્ર સ્તરીય આયોજન. બરાબર, ઉદાહરણ ખાસ ઇમ્પોર્ટન્ટ પૂછાય છે અને એના પ્રાણીઓના નામ પણ આધાર આપે પૂછી શકે. બરાબર, જે આપણે આગળ એક સમુદાય ભણશું ત્યારે તમને ખ્યાલ આવી જશે. નેક્સ્ટ એના પછી બીજો ભાગ. બરાબર, જે આપણે પહેલો જે છે વિભાગ ભણ્યા એના પછી નેક્સ્ટ બીજો જે છે વિભાગ આવશે, એ વિભાગ થશે બીજો આધાર. એનું નામ આપશું આપણે સમમિતિ. સમમિતિનો અર્થ શું થાય? સૌથી પહેલા સમમિતિ મતલબ શરીર જે છે બરાબર એને આપણે કઈ રીતે વિભાજન કરી શકીએ, શરીર જે છે એના કેટલા ભાગમાં આપણે એના સરખા ભાગ પાડી શકીએ, એના આધારે એનું નામ આપેલું છે સમમિતિ. બરાબર, ટોટલ 3 પ્રકારની સમમિતિ જે છે એમાં આપણે ભણવાની છે. એમાં સૌથી પહેલો સમમિતિ જે છે મતલબ પહેલો વિભાગ આવશે અસમમિતિ નામ પરથી જ ખ્યાલ આવી જાય કે એમાં કોઈ પણ પ્રકારની સમમિતિ જોવા મળતી નથી. બરાબર, એટલે એનો અર્થ શું થશે? મધ્ય અક્ષમાંથી પસાર થઈ કોઈ પણ ધરીથી પ્રાણી શરીરના બે સમાન અથવા તો બે સરખા ભાગ ન થઈ શકે. એટલે આપણે શરીરને કોઈ પણ બે ભાગ જે છે પાડવા હોય તો બે સરખા ભાગ એક અક્ષમાંથી નહીં થાય. એવા પ્રકારના પ્રાણી જે છે એને કહેવાય અસમમિતિ. બરાબર, ખાસ કરીને એક્ઝામ્પલ ઉદાહરણ તો શેમાં અસમમિતિ જોવા મળે? તો સૌથી પ્રકારનો જે છે પહેલો જ સમુદાય. બરાબર, એટલે આમાં આવશે મોટાભાગની વાદળી એટલે સૌથી પહેલો સમુદાય. કયો આવશે? સછિદ્ર. અસમમિતિ ધરાવે છે. વાદળીનું શરીર જે છે બરાબર એને આપણે કોઈ પણ અક્ષેથી બે સમાન ભાગ પાડી નથી શકતા. બરાબર, એનું શરીર જે છે અનિયમિત આકારનું હોય એટલે આપણે કોઈ પણ અક્ષેથી એના બે સમાન ભાગ પાડી શકતા નથી. આ પહેલો પ્રકાર ઉદાહરણ યાદ રાખવાનો છે ખાસ, સછિદ્ર સમુદાય. બીજો પ્રકાર સમમિતિ જે છે એનો બીજો પ્રકાર આવશે અરીય સમમિતિ. અરીય જે છે એનો મતલબ કે શરીર જે છે એને આપણે અરીય બાજુથી બરાબર શરીરને મધ્યક્ષમાંથી કોઈ પણ ભાગેથી બે સમાન ભાગ જે છે પાડી શકાય. એટલે એનો અર્થ પહેલાં લખી લઈએ, પ્રાણીના શરીરની
પ્રાણીના શરીરની મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ, યાદ રાખજો, કોઈ પણ, બરાબર, ગમે તે બાજુથી કોઈ પણ ધરીએ બે સમાન ભાગ પડી શકે છે. શરીરને આપણે કોઈ પણ અક્ષથી કાપશું અરીય રીતે, બરાબર, યાદ રાખવાનું, આડો છેદ નથી, આ ઊભો છેદ છે. ઊભા છેદ જે છે ને આધાર આપણે કોઈ પણ અક્ષમાંથી બે સમાન ભાગ પાડી શકીએ, બરાબર, તો એને કહેવાય અરીય સમમિતિ. આકૃતિ દર્શાવેલી છે, જો અરીય સમમિતિ. સ્ટારફિશ જેવો ભાગ જે છે, હાઇડ્રા જેવો ભાગ જે દર્શાવે છે, આ બે પ્લેન દર્શાવેલા છે. એક ભાગ જે છે આ એક્સ અક્ષ લઈ લો, આ જે છે વાય અક્ષ. આમ તકતી જે છે નાથી આપણે ઊભા ભાગ પાડો તો બે બાજુથી જે છે સામેના બે સમાન ભાગ પાડી શકીએ. મતલબ કે આપણે કોઈ પણ અક્ષમાંથી બે ભાગ પાડશું, બરાબર, એક્સ વાય અને આ ઝેડ લઈએ તો ત્રણેય દિશા લીધી, ત્રણે ત્રણ ડાયરેક્શન જે છે એમાંથી આપણે એના બે સમાન ભાગ જે પાડી શકીએ. એટલે શરીરને આપણે કોઈ પણ ધરીએ બે સમાન ભાગ પાડી શકતા હોય, બરાબર, યાદ રાખવાનું છે. કોઈ પણ ધરી, તો ઉદાહરણ આવશે એમાં અરીય સમમિતિ જે છે ઉદાહરણ તરીકે આવશે કોષ્ઠાંત્રી સમુદાય, એના પછીનો આવશે ટીનોફોરા, એના પછીનો કંકતધરા જે છે એ વિભાગ, અને શૂળ ત્વચી પણ ખાસ યાદ રાખજો પુખ્તમાં, બરાબર, જે એનું ડિંબ સ્વરૂપ હોય, બરાબર, એ ભાગ નહીં, બરાબર, પુખ્ત શૂળ ત્વચી જે છે એમાં આવી રીતના અરીય સમમિતિ જોવા મળે. જેમ કે સ્ટારફિશ, બરાબર, સ્ટારફિશ વાળો ભાગ જે છે ને આપણે કોઈ પણ બે ભાગથી વિભાજન કરશું તો બે સમાન ભાગ પાડી શકીએ. શૂળ ત્વચીના પુખ્ત પ્રાણી જે છે એમાં અરીય સમમિતિ જોવા મળે, બરાબર. નેક્સ્ટ ત્રીજો પ્રકાર જે છે એમાં આવશે દ્વિપાર્શ્વ સમમિતિ. નામ પરથી અર્થ જે છે ખબર પડી જાય. દ્વિપાર્શ્વ મતલબ કે કોઈ પણ એક જ અક્ષમાંથી બે સમાન ભાગ પડી શકાય. બે ભાગ તો પડે જ છે પણ માત્ર એક જ ધરીએથી. એટલે અર્થ ખાસ શરીર કોઈ પણ એક જ, આ ખાસ કોઈ પણ ધરી નહીં, કોઈ પણ એક જ ધરીએ બે સરખા ભાગોમાં વિભાજિત થઈ શકે છે. એટલે આમાં બે જ ભાગ પડશે, ડાબો ભાગ ને જમણો ભાગ. શરીરના આકૃતિ દર્શાવે જે દ્વિપાર્શ્વ સમમિતિ દાખલા તરીકે કરચલો છે અને આપણે એક જ અક્ષ, આ એક્સ અક્ષ લઈએ, એક જ અક્ષમાંથી બે સમાન ભાગ થાય. આપણે આમ લેશું તો વિભાગ નહીં થાય, આમ લેશું તો વિભાગ નહીં થાય, આવી રીતે નહીં થાય. એક અક્ષમાંથી બે સમાન ભાગ થાય. એકથી વધારે અક્ષમાં સમાન ભાગ નથી થતા. એકથી વધારે અક્ષમાં સમાન ભાગ થતા હોય તો કયો પ્રકાર આવી જાય? અરીય. માત્ર એક જ અક્ષમાંથી સમાન ભાગ થાય તેને કહેવાય દ્વિપાર્શ્વ સમમિતિ, બરાબર. ખાસ કરીને ઉદાહરણ જે છે એમાં આવશે પૃથુકૃમિથી મેરુદંડી સમુદાયના બધા પ્રાણીઓ. પૃથુકૃમિથી મેરુદંડી, એટલે જો આમાં ક્રમ પ્રમાણે જ આવે છે, તમે જોશો તો સૌથી પહેલાં આવ્યું સછિદ્ર, પછી એવું જે છે કોષ્ઠાંત્રી, ટીનોફોરા, શૂળ ત્વચી વાળો ભાગ જે છે એમાં પુખ્ત, બરાબર, પણ એનું ડિંબ સ્વરૂપ હોય ત્યારે એમાં પછી જે છે અલગ સમમિતિ જોવા મળે, દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળે. અને પૃથુકૃમિથી માંડી મેરુદંડી સમુદાય જે છે આ બધા પ્રાણીમાં બે સરખા ભાગ જે છે. મનુષ્યમાં પણ દ્વિપાર્શ્વ સમમિતિ જે છે આપણે લઈ શકીએ છીએ, અને આપણે બે સરખા ભાગ જે છે વિભાજિત કરી શકીએ. એટલે આ બે જે છે એક્ઝામ્પલ આકૃતિ આપેલી છે, ટેક્સ્ટબુકની આકૃતિ યાદ રાખવાની છે. પૂછાય કે આ કયા પ્રકારના પ્રાણીમાં આવા પ્રકારની સમમિતિ જોવા મળે છે, બરાબર. આ થઈ ગયો વર્ગીકરણ જે છે એનો બીજો આધાર. એના પછી આગળ નેક્સ્ટ જે છે ત્રીજો આવશે. ત્રીજો આધાર જે છે એનું નામ છે ગર્ભસ્તરો. ત્રીજો ભાગ થશે ગર્ભસ્તરો. મતલબ શરીર જે છે એ ગર્ભીય અવસ્થામાં કેટલા કોષોના સ્તરો ધરાવે છે એના આધારે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કે બે વિભાગ છે મુખ્ય, દ્વિગર્ભસ્તરી, ત્રિગર્ભસ્તરી, બરાબર. દ્વિગર્ભસ્તરી અને ત્રિગર્ભસ્તરીમાં કોષો જે છે એના તમે જો સ્તર જોશો, દાખલા તરીકે આપણે નામ આપી દઈએ આ સ્તર A, B, C, એવી રીતે A, B અને C. તો દ્વિ અને ત્રિગર્ભસ્તરીમાં તફાવત શું છે? જો તો આમાં A અને C બે સ્તરમાં કોષોના જે છે સમૂહ આવેલા છે. B સ્તર છે મતલબ વચ્ચેનું સ્તર મધ્યવાળું, એમાં કોઈ કોષો નથી. વચ્ચેનો ભાગ શું છે?
મધ્ય શ્લેષ્મ સ્તર, વચ્ચેની બાજુ ખાલી શ્લેષ્મ આવેલું હોય એટલે કોષનું સ્તર નથી તો થશે દ્વિગર્ભ સ્તરી. જે પ્રાણીઓમાં ગર્ભી અવસ્થામાં એ બી સી મતલબ બાહ્ય, મધ્ય અને અંત ત્રણેય સ્તરોમાં કોષો આવેલા હોય એમાં મધ્ય શ્લેષ્મ સ્તર નથી તો એવા પ્રકારને કહેવાય ત્રિગર્ભ સ્તરીય આયોજન. એટલે બે પ્રકાર, એમાં સૌથી પહેલો પ્રકાર જે છે એટલે શું? દ્વિગર્ભ સ્તરીય. દ્વિગર્ભ સ્તરીય જે છે પ્રકારનું ગર્ભ સ્તર શેમાં જોવા મળે એનો અર્થ શું છે બરાબર? તો જેમાં અર્થ લખી લઈએ, પ્રાણીઓ કે જેમાં કોષો ખાસ બે ગર્ભસ્તરો કયા? તો એક આવશે બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરમાં ગોઠવાયેલા હોય છે. એનો મતલબ કે આમાં શું નહીં હોય? જેમની વચ્ચે જેમની વચ્ચે અવિભેદિત મતલબ કે હજી એમાં કોષો બન્યા નથી. અવિભેદિત મધ્ય શ્લેષ્મ સ્તર હાજર હોય છે. જો અર્થ શું થશે? આકૃતિ યાદ રાખવાની છે. આકૃતિ પૂછ્યા કે કયા પ્રકારની આકૃતિ દર્શાવે છે તો બહારની બાજુ બાહ્ય ગર્ભસ્તર હોય, અંદરની બાજુ અંતઃગર્ભસ્તર હોય અને વચ્ચેની બાજુ કોષો નથી. કોષો વગરનું સ્તર કયું છે? મધ્ય શ્લેષ્મ સ્તર. એટલે કેવું કહેવાય? અવિભેદિત મધ્ય શ્લેષ્મ સ્તર હાજર હોય. આવા પ્રકારના જે છે પ્રાણીઓને કહેવાય દ્વિગર્ભ સ્તરીય પ્રાણીઓ. ખાસ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ બરાબર. કયા પ્રકારના પ્રાણીઓમાં દ્વિગર્ભ સ્તર જે છે જોવા મળે? તો સૌથી શરૂઆતના જેમ કે વાદળી એટલે કે સૌથી પહેલો સમુદાય સછિદ્ર, બીજો ભાગ આવશે કોષ્ઠાંત્રી અને ત્રીજો ભાગ જે છે આવશે ટીનોફોરા મતલબ કંકતધરા બરાબર. પહેલા ત્રણ વાદળી, કોષ્ઠાંત્રી અને ટીનોફોરા ત્રણેય સમુદાયના પ્રાણીઓમાં દ્વિગર્ભ સ્તરીય આયોજન જે છે જોવા મળે બરાબર. એવી રીતે એના જેવું બીજો ભાગ જે છે આવશે. એમાં ફરક શું આવશે? ખાલી શ્લેષ્મ સ્તરની જગ્યાએ કોષો જે છે એનું સ્તર આવી જશે એટલે પ્રકાર થઈ જશે ત્રિગર્ભ સ્તરીય. બીજો પ્રકાર થશે ત્રિગર્ભ સ્તરીય બરાબર. એટલે અર્થ લખી નાખીએ, પ્રાણીઓ કે જેમાં વિકસતા ગર્ભમાં કારણ કે ગર્ભી અવસ્થામાં જ માત્ર જોવા મળે. વિકસતા ગર્ભમાં બાહ્ય અને અંતઃ ગર્ભસ્તરની વચ્ચે એટલે બાહ્ય અને અંતઃ ગર્ભસ્તર તો હોય જ, ની વચ્ચે ત્રીજું ગર્ભસ્તર શું નામ થશે? મધ્ય ગર્ભસ્તર હાજર હોય છે. આગળ શું નામ આવ્યું હતું? મધ્ય શ્લેષ્મ સ્તર. એની જગ્યામાં શું આવી જશે? મધ્ય ગર્ભસ્તર જે છે જો આમાં હાજર છે. આમાં એવું કાંઈ હોતું નથી. મતલબ કે પ્રાણી જ્યારે ગર્ભી અવસ્થામાં હોય ત્યારે એના શરીર 3 ગર્ભસ્તરમાંથી વિકાસ પામે બરાબર. ઉદાહરણ ખાસ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ કયા આવશે? તેમાં ઉદાહરણ જે છે આવશે પૃથુકૃમિથી મેરુદંડી મતલબ વચ્ચેના બધા સમુદાયમાં આવી ગયા છે બરાબર. પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, શૂળધ્વજી, સામી મેરુદંડી બધા બરાબર. એટલે પૃથુકૃમિથી માંડીને મેરુદંડી સુધીના બધા પ્રાણીઓ જે છે બરાબર એ ત્રિગર્ભ સ્તરીય જે છે જટિલ પ્રમાણના પ્રાણીઓ તરીકે લઈ શકે. આકૃતિ પૂછાય એવા પ્રકારના જે છે પ્રાણીઓ કયું ગર્ભ સ્તર ધરાવે છે તો માત્ર શું જોવાનું છે તમારે? જો કે વચ્ચેનું સ્તર ખાલી સિમ્પલ પ્લેન હશે, એમાં કોઈ કોષો દર્શાવેલા નહીં હોય તો કયું થશે? દ્વિગર્ભ સ્તર. 3 પ્રકારના ભાગમાં કોષો દર્શાવેલા હોય તો એ થશે ત્રિગર્ભ સ્તરીય પ્રકારનું આયોજન બરાબર. જે વર્ગીકરણનો ત્રીજો આધાર છે. હવે એના પછી નેક્સ્ટ ચોથું આવશે. આપણે ચોથો વર્ગીકરણ આધાર જે છે એના તરીકે આપણે લેશું દેહકોષ્ઠ, જેને આપણે નામ આગળ આપ્યું હતું શરીર ગુહા અથવા દેહકોષ્ઠ. દેહની અંદર આવેલું કોષ્ઠ એટલે પોલાણ. શરીર ગુહા જે છે કેવા પ્રકારની હાજર છે એના આધારે
દેહકોષ જે છે એવા 3 પ્રકાર, બરાબર. એટલે 3 પ્રકાર જે છે એટલા તો આપણે પ્રકાર જે છે દેહકોષનો અર્થ શું છે સમજી લઈએ, બરાબર. તો દેહકોષનો અર્થ શું જો શરીર દિવાલ, શરીર દિવાલ અને શરીર દિવાલ એટલે બહારની ચામડી અને પાચન માર્ગની દિવાલની વચ્ચે ગુહાની હાજરી અથવા ગેરહાજરી એ વર્ગીકરણનો મહત્વનો આધાર છે. એટલે આમાં વ્યાખ્યા પણ આવી ગઈ. જો દેહકોષનો અર્થ શું થશે? દેહકોષનો અર્થ આવી ગયો કોઈ પણ પ્રાણીનું શરીરની ચામડી અને એનું પાચન માર્ગ એની બંનેની વચ્ચેના ભાગમાં આવેલું કોટર ગુહા એને કહેવાય દેહકોષ. એ હાજર છે કે ગેરહાજર એના આધારે પ્રાણીઓને ટોટલ 3 વિભાગ જે છે એમાં વિભાજિત કરેલા છે. પહેલો પ્રકાર લઈએ અદેહકોષ્ઠી. અદેહકોષ્ઠી નામ પરથી અદેહ મતલબ એવું દેહકોષ જે છે આમાં હોતું નથી. અર્થ ટૂંકમાં પ્રાણીઓમાં દેહકોષ અથવા તો એનું બીજું નામ શરીર ગુહા ગેરહાજર હોય છે. પ્રાણીઓમાં દેહકોષ જે છે હોતું નથી. આકૃતિ આપેલી છે. જો પેલું દેહકોષ એ, બીજું આભાસી, ત્રીજો દેહકોષ. એટલે આ આકૃતિ થશે. જો એમાં 3 સ્તરો આપેલા છે, બાહ્ય, મધ્ય અને અંત. 3 સ્તરમાં વચ્ચે કંઈ કોટર જેવો ભાગ હાજર નથી. બરાબર. 3 સ્તરો જે છે જે આપણે આગળ ત્રિગર્ભસ્તરીય આકૃતિ દર્શાવી એની જેવી સેમ લાગે છે એ યાદ રાખજો. એ દેહકોષ્ઠી પ્રકાર પણ દર્શાવે છે. બરાબર. ખાસ એક્ઝામ્પલ ઉદાહરણ શેમાં જોવા મળશે? દેહકોષ્ઠી જે છે એમાં ઉદાહરણ તરીકે આવશે પૃથુકૃમિ. બરાબર. પૃથુકૃમિ સમુદાય જે છે એના યકૃતકૃમિ, પટ્ટીકૃમિ જે છે બધા પ્રાણીઓમાં આવું દેહકોષ જે છે હોતું નથી. એટલે પ્રકાર આવશે અદેહકોષ્ઠી. નેક્સ્ટ બીજો પ્રકાર આવશે કૂટ દેહકોષ્ઠી. કૂટ એટલે ખોટું અથવા બીજો નામ આપ્યો છે જો આભાસી દેહકોષ્ઠ. કૂટ દેહકોષ્ઠ અથવા આભાસી દેહકોષ્ઠ મતલબ આપણને દેહકોષ જેવો આભાસ થાય. ખરેખર દેહકોષ્ઠ વિકસિત નથી પણ એના જેવી દેખાતી રચના આમાં જોવા મળે એને કહેવાય કૂટ દેહકોષ્ઠી. બરાબર. જેમાં અર્થ જે છે એનો શું થશે? જો પ્રાણીઓ કે જેમાં અર્થ લખને કે પ્રાણીઓ કે જેમાં શરીર ગુહા અથવા તો દેહકોષ પ્રાણીઓ કે જેમાં શરીર ગુહા મધ્ય ગર્ભસ્તરનું આવરણ નથી. પરંતુ આ સ્તરમાં વચ્ચે છૂટી છવાઈ કોથળી સ્વરૂપે ગોઠવાયેલું હોય છે. એટલે મધ્ય ગર્ભસ્તર આખું જે છે એ દેહકોષ નથી બનાવતું. આકૃતિ જો આભાસી દેહકોષ એટલે બી આકૃતિ. આ બાહ્ય ગર્ભસ્તર થશે પહેલું, અંદરનું અંતઃગર્ભસ્તર, વચ્ચેનું જે છે બરાબર આ મધ્ય ગર્ભસ્તર આખું નથી બનેલું. જો આમ રાઉન્ડ સ્વરૂપમાં આવી રીતના ભાગ જે દર્શાવે એની વચ્ચે રહેલો અવકાશ આ થશે કૂટ દેહકોષ. બરાબર. જો વચ્ચેના ભાગમાં આખું સળંગ ગર્ભસ્તર એક કોટર સ્વરૂપે હોત તો એને દેહકોષ કહેવાય. પણ દેહકોષમાં છૂટી જવાય કોથળી સ્વરૂપે જે છે વચ્ચે આવેલો ભાગ હોય તેને કહેવાય કૂટ દેહકોષ્ઠી અથવા તો આભાસી દેહકોષ્ઠી. આવું શેમાં જોવા મળે? ખાસ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ તરીકે યાદ રાખજો સૂત્રકૃમિ. બરાબર. જેને આપણે ગોળકૃમિ તરીકે પણ ઓળખીએ છીએ, કરમિયા. બરાબર. એમાં કૂટ દેહકોષ જે છે એની હાજરી જોવા મળે. ઉદાહરણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. સૂત્રકૃમિ સમુદાયમાં આભાસી દેહકોષ જોવા મળે. અને ત્રીજો વિભાગ બરાબર જે આગળ પ્રમાણે મેઇન પ્રકાર એ થશે દેહકોષ્ઠી. દેહકોષ્ઠીમાં બરાબર બહુ જાજુ લખવાની જરૂર નથી. આકૃતિ એ જુઓ. વચ્ચેનો ભાગ છે મધ્ય ગર્ભસ્તર જે છે જો આમાં જે ઓરેન્જ કલર દર્શાવે છે એની વચ્ચે કોટર જેવો ભાગ દેખાય છે એ ભાગ થશે દેહકોષ. બરાબર. જે મધ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે. બરાબર. જે મધ્ય ગર્ભસ્તરથી
આવરિત ગુહાની હાજરી ધરાવે છે। મતલબ દેહ કોષની ફરતે કયું ગર્ભસ્તર છે? જો મધ્ય ગર્ભસ્તર। આમાં શું થતું હતું કે દેહ કોષની બે બાજુ આવરણ જે છે બાહ્ય ગર્ભસ્તર હતું અને અંત ગર્ભસ્તર હતું, બરાબર। જ્યારે આમાં દેહ કોષની ફરતે માત્ર ને માત્ર મધ્ય ગર્ભસ્તર જે છે આવરણ આવેલું છે, જો બરાબર। એનો તફાવત ખાસ એક્ઝામ્પલ, તો એક્ઝામ્પલમાં સૂત્રકૃમિ પછીના બધા જે છે સમુદાય, બરાબર। સૂત્રકૃમિ પછીના જે છે એનો મતલબ થશે નુપુરકથી મેરુદંડી, નુપુરકથી માંડી અને મેરુદંડી સમુદાયના બધા જે છે એ કયા આવશે? દેહકોષ્ઠી, બરાબર। દેહકોષ્ઠી પ્રકાર જે છે એના સમુદાય તરીકે આપણે લઈ શકીએ। એટલે આ રીતે જે છે ટોટલ 3 પ્રકારના જે છે દેહકોષના આધારે આપણે જે છે એના વિભાજન કરી શકીએ। આકૃતિ યાદ રાખવાની છે, આકૃતિના આધારે પૂછાય। દાખલા તરીકે એવો ક્વેશ્ચન પૂછાણો કે નીચેનામાંથી કર્મયુગ જે છે એમાં કેવા પ્રકારની જે છે એ દેહકોષ લાગુ પડે છે? આકૃતિ આપી લે એમાં કઈ લાગુ પડે? કર્મયુગ ઉદાહરણ આવશે સૂત્રકૃમિમાં। સૂત્રકૃમિ મતલબ કુટ દેહકોષ્ઠી, બી આન્સર જે છે એના માટે લાગુ પડે, બરાબર। ઉદાહરણ આપણે જે આગળ ભણવાના છે ભણશું એટલે તમને એના પરથી જે છે ખ્યાલ આવી જશે કેવા પ્રકારનો ભાગ જે છે એમાં લાગુ પડે છે। આ થઈ ગયું શરીર ગુહા, ત્રીજું, ચોથું જે છે ભાગ। એના પછી નેક્સ્ટ પછીનો આધાર જે છે પાંચમો વિભાગ। પાંચમો વિભાગ જે છે એમાં આપણે આધાર તરીકે લેશું મુખ્ય ભાગ જે છે એમાં પાચન તંત્ર। પાચન તંત્ર, શરીર જે છે એમાં પાચન તંત્ર કેવા પ્રકારનું આવેલું હોય, બરાબર, એના આધારે તો સૌથી પહેલો પ્રકાર એમાં આવશે અપૂર્ણ પાચન તંત્ર। અપૂર્ણ પાચન તંત્ર, પાચન તંત્ર એટલે શું? તો આપણે ભણી ગયા મુખથી મળદ્વાર સુધીનો એક નલિકામય માર્ગ, બરાબર। એ અપૂર્ણ અને સંપૂર્ણ કઈ રીતે હોય? તો કે જેમાં અપૂર્ણ પાચન તંત્ર એટલે બંધ નલિકા પ્રકાર, કે જેમાં પાચન તંત્ર અથવા તો જે નલિકામય માર્ગ એ માત્ર એક જ છેડે ખુલ્લો હોય, એક જ છેડે ખુલ્લો હોય તો તેવા પ્રકારના પ્રાણીઓને બંધ નલિકામય માર્ગ અથવા અપૂર્ણ પાચન તંત્ર કહે છે। યાદ શું રાખવાનું છે? એક જ છેડે ખુલ્લો હોય, મુખ કે મળદ્વાર જે છે એ એક જ છેડે હોય, બે બાજુ ખુલ્લો ભાગ ન હોય એટલે નામ કેવું? બંધ નલિકામય માર્ગ। ઉદાહરણ ખાસ એક્ઝામ્પલ એ પ્રકાર જે છે એમાં જોવા મળે। ઉદાહરણ તરીકે આવશે કોષ્ઠાંત્રીથી માંડી અને પૃથુકૃમિ। કોષ્ઠાંત્રીથી પૃથુકૃમિ કોષ્ઠાંત્રીથી માંડી અને સછિદ્ર તો હોય જ નહીં, કોષ્ઠાંત્રીથી માંડી અને પૃથુકૃમિ સુધીના પ્રાણીઓ જે છે એમાં અપૂર્ણ પાચન તંત્ર અથવા બંધ નલિકામય માર્ગ જે છે જોવા મળે, બરાબર। જ્યારે એની સરખામણીમાં બીજો પ્રકાર જે છે એ આવશે સંપૂર્ણ પાચન માર્ગ। સંપૂર્ણ પાચન તંત્ર, પાચન માર્ગ જે બંને છેડે જે છે ખુલ્લો જોવા મળે। પાચન માર્ગ મુખ અને મળદ્વાર એમ બંને છેડે ખુલ્લો હોય છે, જેમાં મુખ અને મળદ્વાર બે છેડે જે છે માર્ગ ખુલતા હોય તો એને કહેવાય સંપૂર્ણ પાચન તંત્ર। ઉદાહરણ આવશે આગળનું પૃથુકૃમિ પછીનું, મતલબ કે સૂત્રકૃમિથી મેરુદંડી સમુદાયના બધા પ્રાણીઓ, સૂત્રકૃમિથી મેરુદંડી જે છે વિભાગના બધા પ્રાણીઓ, બરાબર। આ બધામાં આવશે પાચન તંત્ર જે છે એનો પ્રકાર કયો હતો? સંપૂર્ણ પ્રકાર। એટલે બે ઉદાહરણ થઈ ગયા। અપૂર્ણ વાળો ભાગ આવશે તો કોષ્ઠાંત્રી, સંપૂર્ણ વાળો ભાગ આવશે સૂત્રકૃમિથી મેરુદંડી। આ થઈ ગયો પાંચમો આધાર, બરાબર। નેક્સ્ટ એના પછી છઠ્ઠો આધાર જે છે આવશે ખંડતા। ખંડતા એટલે શરીર જે છે એ ખંડોમાં વિભાજિત થાય છે કે નહીં એના આધારે, બરાબર। તો એમાં ઉદાહરણ તરીકે પેટા પ્રકાર જે છે આવશે, જેમ કે ખંડતા જેવો ભાગ દેખાય પણ ખરેખર છે નહીં, કૂટ સમખંડતા એટલે કે આપણને શરીરને સરખા ખંડોમાં વિભાજિત થયેલો ભાગ હોય એવું દેખાય પણ એવું ખરેખર છે નહીં, એમાં આવશે ઉદાહરણ તરીકે પટ્ટીકૃમિ।
બરાબર પટ્ટીકૃમિ જે છે બરાબર જે પૃથુકૃમિ સમુદાય જે છે એનું પ્રાણી છે એમાં શરીર જે છે બરાબર આકૃતિ તમે એની પટ્ટીકૃમિ જે છે એની જોશો તો પટ્ટીકૃમિવાળા ભાગ જે છે એમાં આપણને પટ્ટા પટ્ટા જેવા ખંડો દેખાય બરાબર એ ખાલી આપણને આભાસ થાય છે એની શરીરની અંદર આવા કોઈ પટ્ટા જેવા ખંડો હોતા નથી એટલે એને કહેવાય કુટ સમખંડતા. બીજો પ્રકાર આવે સમખંડતા. સમખંડીય ખંડતા મતલબ શરીરને ચોક્કસ જે છે સરખા ખંડોમાં વિભાજિત કરી શકાય બરાબર. એમાં ઉદાહરણ તરીકે આવશે નુપુરક. નુપુરકમાં ખાસ કરીને અળસિયું. અળસિયું જે છે એને શરીરમાં 100 થી 125 જેટલા ખંડો આવેલા હોય આંતરિક અને બાહ્ય બંને બાજુ. નુપુરક, સંધિપાદ બરાબર. સંધિપાદ સમુદાયમાં બાહ્ય ખંડો હોય અને મેરુદંડી. નુપુરક, સંધિપાદ અને મેરુદંડી એમાં સમખંડતા જે છે એ જોવા મળે બરાબર. મતલબ કે સમખંડીય ખંડતાનો મતલબ શું? બાહ્ય અને આંતરિક, બાહ્ય અને આંતરિક બંને બાજુ બંને દિશામાં ખંડો હાજર હોય તો તેને સમખંડીય ખંડતા કહે છે. સમખંડીય ખંડતા યાદ રાખજો. નુપુરકમાં માત્ર જે છે સમખંડીય ખંડતા હોય મતલબ બહાર ને અંદર બે બાજુ ખંડો દેખાય. સંધિપાદમાં ખાલી 12 ખંડો હોય પાછા અંદર ખંડો નથી હોતા. એવી જ રીતે મેરુદંડીવાળા ભાગમાં પણ જે છે બાહ્ય ખંડો જોવા મળે. એટલે ખાલી સમખંડીય ખંડતાનું ઉદાહરણ પૂછે તેમાં આવશે નુપુરક સમુદાય અને અળસિયું બરાબર. બીજામાં ખાલી ખંડો પૂછે ખંડતા તો સંધિપાદ અને મેરુદંડીવાળો વિભાગ જે છે પણ એમાં લઈ શકાય બરાબર. ત્યાંથી યુ ખંડતા પ્રકારનો આધાર. નેક્સ્ટ એના પછી 7મો જે છે ભાગ આવશે. 7મો જે છે વર્ગીકરણીય આધાર. 7મા વર્ગીકરણીય આધાર જે છે એમાં આવશે પરિવહન તંત્ર. પરિવહન તંત્ર આગળ કીધું પ્રમાણે પરિવહન તંત્ર જે છે એના મુખ્ય જે છે 2 પ્રકાર. ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર છે રુધિર વહન કરવા માટે. તો એમાં પહેલો પ્રકાર આવશે ખુલ્લું પરિવહન તંત્ર. ખુલ્લું પરિવહન તંત્ર એની સરખામણીમાં બીજી બાજુ ભાગ લઈએ બંધ પરિવહન તંત્ર. બંધ પરિવહન તંત્ર. ખુલ્લું તંત્ર અને બંધ તંત્ર બંને જે છે એમાં તફાવત શું હોય બરાબર. તો સૌથી પહેલાં જે છે એને આપણે એક આકૃતિ દ્વારા સમજી લઈએ કે બંને ભાગ જે છે એમાં તફાવત શું હોય. ખુલ્લા અને બંધ તંત્ર જે છે એને આપણે કઈ રીતે દર્શાવી શકીએ. તો કેટલાક પ્રાણીઓ જે છે એમાં આ રીતનું તંત્ર જોવા મળે. ભાગ શું છે બરાબર એ સમજી લઈએ. કેટલાક પ્રાણી જે છે એમાં આ પ્રમાણેનું તંત્ર જોવા મળે. આ બધા ભાગ જે છે શું છે ક્રમ છે સમજી લઈએ બરાબર. તો જો સૌથી પહેલા ઉપરની બાજુ ભાગ જે દર્શાવેલો છે હૃદય. હૃદયમાંથી નીકળતી રુધિર વાહિની. રુધિરવાહિની આ પણ થશે બંને બાજુ રુધિર વાહિની ધમની ને શિરા બરાબર. વચ્ચેના ભાગમાં આ બંને જોડાતા નથી જેને કહેવાય રુધિર ગુહા. રુધિર ગુહા જે છે બરાબર. અથવા તો એને ભાગ જે છે આપણે એવું લખી શકીએ અવકાશ કોટર. રુધિર કોટર કે રુધિર ગુહા જેમાં વચ્ચેના ભાગમાં ખાલી ભાગ હોય. જ્યારે બંધવાળા ભાગમાં હૃદયમાંથી આગળ વહન કરતી દાખલા તરીકે ધમની. આ જે છે ભાગ થશે શિરા. ધમની અને શિરા બંને શું કહેવાય? રુધિરવાહિની. રુધિરવાહિનીથી નાની વાહિની જેને કહેવાય રુધિર કેશિકા. ધમની અને શિરાથી નાનો ભાગ જેને કહેવાય રુધિર કેશિકા બરાબર. બંનેમાં તફાવત તમે જોશો તો ખ્યાલ આવશે. જો હૃદય જે છે વચ્ચેના ભાગમાં આવેલા છે વાલ્વ બરાબર. રુધિરનું વહન કરવા માટેના હૃદયની અંદર આવેલા વાલ્વ. જો હૃદયમાંથી રુધિર જશે રુધિરવાહિની ત્યાંથી શરીર કોટર ખુલ્લા તંત્ર બરાબર. વચ્ચે કોઈ જે છે અંગો ના હોય એવા ખુલ્લા કોટરમાં રુધિર જાય ત્યાંથી પાછું વાહિનીમાં જાય. આવી રીતે આમ ફેર્યા કરે. જો આવું વહન થતું હોય તો વચ્ચે રુધિર ગુહા કે કોટર આવેલું હોય તો એના પ્રકારને કહેવાય ખુલ્લું તંત્ર. બીજો પ્રકાર જેમાં હૃદયમાંથી રુધિરવાહિની ત્યાંથી કેશિકા ત્યાંથી પાછું શિરામાંથી પાછું હૃદયમાં.
રુધિર માત્ર હૃદય અને રુધિરવાહિનીમાં જ વહન પામે, વચ્ચે ક્યાંય અંગોમાં હોય નહીં, તો એ પ્રકારની કહેવાય બંધ પ્રકારનું પરિવહન તંત્ર. એટલે આપણે બંને જે છે એના તફાવતને આધારે લખવું હોય બરાબર, તો શું લખી શકાય? જો તો ખુલ્લા પ્રકારમાં રુધિર કેશિકાની ગેરહાજરી. જો આમાં રુધિર કેશિકા નથી, વચ્ચે કેશિકાવાળો ભાગ નથી, રુધિર કેશિકાની ગેરહાજરીના લીધે રુધિર પેશીય અવકાશ, પેશી અવકાશ મતલબ પેશી વચ્ચેની જગ્યા, પેશી અવકાશ અથવા તો રુધિર ગુહામાં ભરેલું હોય છે, રુધિર ગુહામાં ભરેલું હોય છે બરાબર. ખાસ એક્ઝામ્પલ મહત્વના છે. ખુલ્લા પ્રકારનું તંત્ર જે છે કેવા પ્રકારના પ્રાણી જે છે એમાં જોવા મળે, તો ઉદાહરણ તરીકે એમાં આવશે સંધિપાદ બરાબર, કીટકો બધા. પછી બીજું ઉદાહરણ આવશે મૃદુકાય બરાબર, સંધિપાદ જે છે મૃદુકાય. પછી આવશે શૂળત્વચી, કાંટાવાળા જે છે શરીર ધરાવતા એવા પ્રાણીઓ બરાબર, અને સામી મેરુદંડી. આટલા સમુદાયના પ્રાણીઓ જે છે બરાબર, એમાં ખાસ કરીને ખુલ્લું પ્રકારનું તંત્ર જોવા મળે. ખાસ યાદ રાખજો, ખુલ્લામાં રુધિર કેશિકા ન હોય, એની જગ્યાએ રુધિર ગુહા જે છે હાજર હોય. એની સરખામણીમાં બંધ પરિવહન તંત્ર જે છે એ શું ધરાવે છે બરાબર, તો એમાં રુધિર હૃદય અને ભિન્ન વ્યાસ ધરાવતી રુધિર વાહિનીઓ. એટલે કઈ તો કે ધમની, શિરા અને રુધિર કેશિકા. આ બધી રુધિર વાહિની કહેવાય. રુધિર કેશિકા અલગ અલગ વ્યાસ, મોટા કદની, એનાથી નાની. હૃદય જે છે અને ભિન્ન વ્યાસ ધરાવતી રુધિર વાહિનીમાં રુધિર વહન પામે છે. મતલબ આમાં શું નહીં હોય, ગેરહાજર જે છે શું હશે બરાબર, રુધિર ગુહા કે કોટર ગેરહાજર હોય છે. આગળના ભાગમાં રુધિર કેશિકા ગેરહાજર હતું અને રુધિર ગુહા હાજર હતું. આમાં રુધિર કેશિકા હાજર હોય અને રુધિર કોટર જે છે ગેરહાજર જે છે જોવા મળે બરાબર. એક્ઝામ્પલમાં ઉદાહરણ તરીકે જે છે મુખ્ય આવશે સમુદાય તરીકે નુપુરક સમુદાય અને મૃદુકાયમાં ખાસ કરીને પ્રકાર આવશે શીર્ષપાદી મતલબ કે જેમાં શીર્ષવાળા ભાગ જે છે એના ભાગમાં ઉપાંગો જોવા મળે એવા મૃદુકાય. આ શીર્ષપાદી સિવાયના આવશે. મુખના ભાગે પગ ન હોય બરાબર એવા, મુખના ભાગે પગ હોય એવા મૃદુકાય બરાબર, અને પૃષ્ઠવંશી વગેરે. આ ઉદાહરણ જે છે બધા નુપુરક, મૃદુકાય, શીર્ષપાદી અને પૃષ્ઠવંશી. આ ઉદાહરણ જે છે એમાં બંધ પ્રકારનું પરિવહન તંત્ર જે છે એ જોવા મળે બરાબર. એટલે આ થઈ ગયો 7મો વિભાગ જે છે પરિવહન તંત્ર જે છે એના આધારે બરાબર. નેક્સ્ટ એના પછી લાસ્ટ જે છે વિભાગ, જેને આપણે મેરુદંડી અને અમેરુદંડી જે છે વિભાગ જે છે લઈએ છીએ બરાબર. એ વિભાગ આવશે 8મો વિભાગ, જેનો વિભાગના નામને આધારે લઈએ છીએ આપણે મેરુદંડ જે છે એના આધારે મેરુદંડ વાળો ભાગ જે છે એ શું છે બરાબર, તો કેટલાક પ્રાણીઓ એટલે અર્થ લઈએ, કેટલાક પ્રાણીઓમાં ભ્રૂણીય વિકાસ દરમિયાન મધ્ય ગર્ભસ્તરમાંથી, યાદ રાખજો શેમાંથી નિર્માણ થતી રચના છે, મધ્ય ગર્ભસ્તરમાંથી પૃષ્ઠ બાજુએ બરાબર, એટલે પાછળની બાજુ પૃષ્ઠ બાજુએ દંડ આકારની રચનાનું નિર્માણ થાય છે જેને મેરુદંડ કહે છે. મેરુદંડ શું છે તો કે અમુક પ્રાણીમાં ભ્રૂણ વિકાસ દરમિયાન મધ્ય ગર્ભસ્તરમાંથી દંડ જેવી રચના નિર્માણ થાય, કઈ બાજુ હોય, પૃષ્ઠ બાજુ. તેવા પ્રાણીઓને કહેવાય મેરુદંડી બરાબર. એટલે એને હાજરી અને ગેરહાજરીના આધારે પ્રાણીઓના 2 પ્રકાર, જેમ કે પહેલો પ્રકાર અમેરુદંડીમાં નામને આધારે બરાબર શું થશે તો કે મેરુદંડ ગેરહાજર, મેરુદંડ હોતું નથી તો પ્રકારને શું કહેવાય, અમેરુદંડી. ઉદાહરણ તરીકે આવશે સૌથી સરળ કક્ષાના સમુદાય, સછિદ્રથી માંડી અને
સામી મેરુદંડી, સછિદ્રથી માંડી અને સામી મેરુદંડી સુધીના બધા પ્રાણીઓ એક થશે અમેરુદંડી. બીજો પ્રકાર જે છે આવશે મેરુદંડી. બરાબર, મેરુદંડી જે છે એમાં પ્રકાર શું? તો કે મેરુદંડ જે છે હાજર, મેરુદંડ હાજર. બરાબર, મેરુદંડ હાજર જે છે એમાં ઉદાહરણ તરીકે કયા આવશે? તો કે મેરુદંડી સમુદાય, જેની અંદર આપણે અલગ અલગ વિભાગ જે છે એના પ્રકાર આપણે આગળ ભણવાના છે. એટલે આ થઈ ગયું વર્ગીકરણીય જે છે ટોટલ અલગ અલગ જે છે એ આધાર. આવા આધારના આધારે આપણે જે છે પ્રાણીઓના અલગ અલગ જે છે વર્ગીકૃત કરી શકીએ. ચાર્ટ આપેલો છે ટેક્સ્ટબુકમાં અલગ અલગ જે છે પ્રકારનો, કે જેમાં આપણે જે બધા પ્રકાર ભણ્યા છે એનું ટૂંકમાં હાઇલાઇટ કરેલો ભાગ છે. બરાબર, સૃષ્ટિ, તો સૃષ્ટિ તરીકે પ્રાણી બહુકોષી લીધેલા છે. કોષ આયોજનના સ્તરો, તો કોષી આયોજન એમાં મોટા ભાગે અસંમિતિ, દેહકોષ્ઠી, અદેહકોષ્ઠી હોય એવો પ્રકાર સછિદ્ર. એટલે આપણે સછિદ્રમાં કયો વિભાગ લાગુ પડે? જો એ અદેહકોષ્ઠી હશે અને અસંમિતિ ધરાવતા કોષી સ્તર આયોજન ધરાવતા પ્રાણી. પેશી, અંગ અને અંગતંત્ર સ્તરીય આયોજન હોય એમાં વિભાગ અરીય સંમિતિ ધરાવે છે કે દ્વિપાર્શ્વ? તો અરીય સંમિતિમાં આવશે અદેહકોષ્ઠી ધરાવતા કોષ્ઠાંતરી અને કંકતધરા એટલે કે ટીનોફોરા. દ્વિપાર્શ્વ સંમિતિ હોય અને દેહ કોષ્ઠ વગરના હોય અદેહકોષ્ઠી તો પૃથુકૃમિ. દ્વિપાર્શ્વ સંમિતિ હોય અને કુટદેહ કોષ્ઠી હોય તો સૂત્રકૃમિ. અને દેહ કોષ્ઠી હોય અને દ્વિપાર્શ્વ સંમિતિ હોય તેમાં નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શુળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી. બરાબર, ચાર્ટ આપેલો છે. ચાર્ટના આધારે આપણે એક એક ઉદાહરણ જે છે આના પરથી ખ્યાલ આવી જાય. મતલબ કે દાખલા તરીકે આપણે જોઈએ કે સૂત્રકૃમિ સમુદાયમાં શું જોવા મળે? તો સૂત્રકૃમિ સમુદાય કુટદેહ કોષ્ઠી પ્રકારનું દેહકોષ ધરાવે છે, સંમિતિમાં દ્વિપાર્શ્વ પ્રકારની છે અને એમાં અંગતંત્ર પ્રકારનું આયોજન સ્તર જોવા મળે. અને કેવા પ્રાણી છે? તો બહુકોષીય પ્રાણી. બરાબર, આવા આધારે આપણે એના ઉદાહરણ જોઈ શકીએ. હવે આપણે આ સછિદ્રથી માંડી અને મેરુદંડી સુધીના બધા એક સમુદાય જે છે એ ડિટેલમાં ભણવાના છે, જે આગળના લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું. બરાબર, ખાસ બધામાં જે આગળ ભણાય પ્રમાણે દરેક પ્રકારના જે આપણે આયોજન સ્તરો ભણી ગયા. સંમિતિ, તો અસંમિતિમાં વાદળી ઉદાહરણ. અરીય સંમિતિ જે છે એમાં કોષ્ઠાંતરી, ટીનોફોરા અને શુળત્વચી. દ્વિપાર્શ્વ જે છે એમાં પૃથુકૃમિથી મેરુદંડી. આ ઉદાહરણ જે છે યાદ રાખવાનું. દ્વિગર્ભસ્તરીય, તો એમાં વાદળી, કોષ્ઠાંતરી અને ટીનોફોરા. ત્રિગર્ભસ્તરી જે છે એમાં પૃથુકૃમિથી મેરુદંડી. એક્ઝામ્પલ બધા અલગ લખી લેવાના. દેહકોષ્ઠી, તો અદેહકોષ્ઠીમાં આવશે પૃથુકૃમિ. કુટદેહ કોષ્ઠીમાં સૂત્રકૃમિ. દેહકોષ્ઠીમાં આવશે નુપુરકથી મેરુદંડી. બરાબર, એવી જ રીતે અપૂર્ણ પાચન તંત્ર, તેમાં કોષ્ઠાંતરીથી મૃદુકૃમિ. સંપૂર્ણ આવશે એમાં સૂત્રકૃમિથી મેરુદંડી. ખંડતામાં કુટ સમખંડતા તો પટ્ટીકૃમિ. સમખંડતામાં નુપુરક, સંધિપાદ અને મેરુદંડી. બરાબર, એવી રીતે ખુલ્લું તંત્ર, તો એમાં આવશે સંધિપાદ, મૃદુકાય, શુળત્વચી અને સામી મેરુદંડી. બંધ પરિવહન તંત્ર, તેમાં આવશે નુપુરક, મૃદુકાય અને પૃષ્ઠવંશી. બરાબર, અને લાસ્ટ જે ભણ્યા મેરુદંડી અને અમેરુદંડી. બધાના ખાસ એક્ઝામ્પલ જે છે યાદ રાખવાના છે. એક્ઝામ્પલના આધારે ક્વેશ્ચન પૂછાય છે. લેક્ચર જે થોડો વધારે લાંબો થઈ ગયો છે, પણ ખાસ આ બધા આધાર એના ઉદાહરણ સાથે જે છે યાદ રાખી અને લખી અને ટેક્સ્ટબુક પ્રમાણે ખાસ આકૃતિનો ભાગ જોઈ લેજો. આગળના ભાગમાં આપણે એક સમુદાય જે છે એ વારાફરતી એના ઉદાહરણ સાથે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું.